એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે. હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ વયસે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે કઈ રીતના આપે. તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા. મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી. ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે. બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં. કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ના, એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે. અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના, પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા ઉઘરાવે. જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે છે, કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનું આખું તમે જો હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાય છે કેમ, હું પૂછું છું. આ જો તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલું ડરપોક હોય એ રીતના આમ મીંડું આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. અને આ જે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું, કલેક્ટરે એમને કીધું, અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે, એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે